હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું અમુક સ્માર્ટ કિચન ટિપ્સ જે આપણા કામને આસાન બનાવી દે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ ટ્રીક છે પનીરને લઈને. આપણા દરેકના ઘરમાં અલગ અલગ રેસીપી બનાવવા માટે આપણે પનીરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પનીર છે જલ્દીથી ખરાબ થવા લાગે છે. ઘણી વખત એકસાથે પનીર લાવ્યા હોય અને એ જલ્દીથી ખરાબ થવા લાગે છે. તો આજે પનીરને લોંગ ટાઈમ સુધી ફ્રેશ રાખવા માટેની એક ટ્રીક જોઈશું. તો એક બાઉલની અંદર મેં નોર્મલ પાણી લઈ લીધું છે. આ પાણીની અંદર આપણે જે સફેદ નમક હોય એ ઉમેરી દઈશું, જે આપણે કુકિંગમાં ઉપયોગ કરતા હોઈએ. આ નમકને પાણી સાથે સારી રીતના મિક્સ કરી દઈશું, જેથી નમક છે એ પાણીની અંદર એકદમ ડાયલ્યુટ થઈ જાય. અને ત્યારબાદ જે પનીર છે એને આપણે આ પાણીની અંદર મૂકી દઈશું. તો 8 થી 10 દિવસ સુધી પનીર છે ખરાબ નહીં થાય અને કાળું નહીં પડે. આને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર મૂકી અને ફ્રીજની અંદર મૂકી શકો છો. આવું કરવાથી ફ્રીજની અંદર પનીર 10 દિવસ સુધી ખરાબ નથી થતું. હવે જોઈએ આજની નેક્સ્ટ ટ્રીક. જમવામાં રોટલી દરેકના ઘરમાં બનતી હોય છે. રોટલીને જ્યારે આપણે કેસરોલમાં મૂકીએ અથવા તો કોઈ પણ પ્લેટ વગેરેમાં મૂકીએ તો વરાળના કારણે જે નીચેની રોટલી હોય છે એ ભીની થઈ જાય છે અને એ રોટલી પછી આપણે બિલકુલ ઉપયોગમાં નથી આવતી. તો એના માટે આજે તમારી સાથે એક નાનકડી ટ્રીક શેર કરીશ. તો જે આપણે કેસરોલમાં મૂકતા હોઈએ અથવા તો કોઈ પણ પ્લેટ વગેરેમાં મૂકતા હોઈએ એ વાસણની અંદર જો તમે આ રીતનું જે સ્ટીમર પ્લેટ આવે છે એને મૂકી દેશો તો આવું કરવાથી જે રોટલી છે નીચેની ખરાબ નથી થતી. તો કેસરોલની અંદર આ ટાઈપની જે પ્લેટ છે એ પહેલાં મૂકી અને એના ઉપર કોઈ પણ કપડું વસાવી અને ત્યારબાદ જો રોટલી મૂકશો તો નીચેની રોટલી બિલકુલ પણ ભીની નહીં થાય. કિચનમાં સૌથી વધારે ઉપયોગ કઢાઈનો થતો હોય છે, તો જરૂરી છે કે આપણે રાઈટ કઢાઈને ચૂઝ કરીએ. તો મેં એમેઝોનથી મંગાવી છે એગારોની હાર્ડ એનોડાઇઝ ડીપ કઢાઈ વિથ ગ્લાસ લીડ. જો કેપેસિટીની વાત કરીએ તો 3.85 લીટરની કેપેસિટી છે અને 28 સેન્ટીમીટર ડાયામીટર છે. તો જે આ હાર્ડ એનોડાઇઝ મટીરિયલ હોય છે એ શું હોય છે એ આપણે પહેલાં જાણી લઈએ. તો આનું અંદરનું જે મટીરિયલ હોય છે એ એલ્યુમિનિયમ હોય છે, જેના ઉપર એક પ્રોસેસ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસથી એક લેયર ચડાવવામાં આવે છે, એટલે જે કોટિંગ કરવામાં આવે છે. આ જે કોટિંગ હોય છે એ ઘણી હાર્ડ હોય છે, જેથી આસાનીથી એ નીકળતી નથી. આ કોટિંગના લીધે નોર્મલ એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલા જમવાનામાં એલ્યુમિનિયમ ધીરે ધીરે ભળે છે. એ પ્રોબ્લેમ આ હાર્ડ એનોડાઇઝના વાસણમાં નથી થતી. જો એગારોની હાર્ડ એનોડાઇઝ કઢાઈની વાત કરીએ તો આ કઢાઈ 2 વર્ષની વોરંટી સાથે આવે છે, તેમજ પકડવા માટે 2 મજબૂત હેન્ડલ આપવામાં આવેલા છે. સાથે આપણને એક ગ્લાસ લીડ મળે છે, જેથી આસાનીથી જમવાનું કૂક થયું છે કે નહીં તે ચેક કરી શકીએ. આ ગ્લાસ લીડ ઉપર એક નોક આપવામાં આવેલી છે, જેથી આપણે એને ઇઝીલી એક્સેસ કરી શકીએ. એગારોની આ કઢાઈમાં 3 mm થિકનેસ વાળું એલ્યુમિનિયમ વપરાયું છે, જેથી ફાસ્ટ કુકિંગ થાય છે. આ કઢાઈમાં બનાવેલું જમવાનું ફૂડ સાથે રિએક્ટ નથી કરતું, તો લોંગ ટાઈમ સુધી તમે આ કઢાઈમાં જમવાનું મૂકી શકો છો. આ કઢાઈને તમે ડાયરેક્ટ સર્વિંગ માટે પણ યુઝ કરી શકો છો. હવે આપણે આ કઢાઈની અંદર આજે બનાવીશું પનીર ભુરજી. તો અહીંયા મેં કઢાઈની અંદર ઓઇલ લઈ લીધું છે. તો આ જે કઢાઈ છે એની અંદર તમે બિલકુલ ઓછા ઓઇલની અંદર કોઈ પણ રેસીપી બનાવી અને રેડી કરી શકો છો. ત્યારબાદ એની અંદર આપણે બટર ઉમેરી દઈશું અને ત્યારબાદ અંદર જીરું ઉમેરી દઈશું. જીરું થોડું તતડે ત્યારબાદ આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરતા રહીશું. આ કઢાઈની અંદર તમે આસાનીથી 6 થી 7 લોકો માટે જમવાનું બનાવીને રેડી કરી શકો છો. ત્યારબાદ હવે આપણે એની અંદર કેપ્સિકમ ઉમેરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરતા રહીશું. આ કઢાઈને તમે ગ્રેવી બનાવવા માટે, કોઈ પણ વસ્તુ તળવા માટે તેમજ ડેલી રૂટીનના શાક બનાવવા માટે પણ યુઝ કરી શકો છો. અને આ કઢાઈમાં જો આપણે ચમચાની વાત કરીએ તો તમે સિલિકોન અથવા તો વુડનના સ્પેચ્યુલા યુઝ કરી શકો છો. અને જો નોર્મલી તમે યુઝ કરશો, વધારે નહીં ઘસો, તો તમે મેટલના સ્પૂનનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ ટમાટર ઉમેરી અને એને સારી રીતના આપણે મિક્સ કરતા રહીશું. ત્યારબાદ આપણે એની અંદર મસાલા ઉમેરી દઈએ. તો બસ લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને આને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. આ જે હાર્ડ એનોડાઇઝના વાસણ છે એને તમે ડેલી માટે યુઝ કરી શકો છો. ત્યારબાદ થોડો ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લઈશું. 1 મિનિટ જેવું આપણે એને કૂક કરતા રહીશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે બેસન ઉમેરી દઈશું. બેસનને પણ આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું. આ કઢાઈ છે એ લુકમાં પણ એટલી સરસ છે કે આને તમે ડાયરેક્ટ સર્વિંગ ટેબલ પર બી યુઝ કરી શકો છો. તો બસ પાણી ઉમેરી અને એને મિક્સ કરી લઈશું અને ગ્લાસ લીડને આપણે ઢાંકી અને 5 મિનિટ જેવું ઉકળવા દઈશું.
ઉકળી જાય ત્યારબાદ આપણે એની અંદર ગ્રેટેડ પનીર ઉમેરી દઈશું. આ કઢાઈની અંદર તમે ઓછા તેલની અંદર જલ્દી કુકિંગ કરી શકો છો. જો તમે નોનસ્ટિકના વાસણ અને એલ્યુમિનિયમના વાસણ છે એને રિપ્લેસ કરવા માંગતા હોય તો અગારોની આ હાર્ડ એનોડાઇઝ કઢાઈ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. આ જે વાસણ છે એની અંદર મેલ્ટેનેસ બિલકુલ ઓછું હોય છે અને આપણે એને ડેલી યુઝ કરી શકીએ છીએ. તો જો તમે ખરીદવા માંગતા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, ત્યાંથી જઈ અને તમે ચેકઆઉટ કરી શકો છો. આ વાસણ આપણા માટે બિલકુલ સેફ છે અને નોન ટોક્સિક છે, તો આને તમે ડેલી યુઝ પણ કરી શકો છો. તો અહીંયા આપણી પનીર ભુરજી બની અને રેડી થઈ ગઈ છે. જ્યારે આપણે કોઈ પણ મોટા વાસણની અંદર ચમચી મૂકતા હોઈએ છીએ ત્યારે ચમચી છે અંદર સ્લીપ થઈ જતી હોય છે, જેના કારણે અંદર જે પણ વસ્તુ હોય એનાથી આપણી ચમચી પણ ખરાબ થઈ જાય છે. તો એના માટે તમે આ રીતના જે કાચા રબર આવે એનો ઉપયોગ કરી શકો છો. ચમચીનો જે પાછળનો ભાગ છે એના પર આ રીતના રબર લગાવી દેવાનું છે. તો 4 થી 5 આપણે આંટી મારી દઈશું. તો આ રીતના રબર લગાવી અને ત્યારબાદ તમે કોઈ પણ મોટા બાઉલની અંદર, કોઈ પણ તપેલીની અંદર, કોઈ પણ વાસણની અંદર તમે ચમચી મૂકશો તો એ બિલકુલ સ્લીપ નહીં થાય અને એમ જ રહેશે. તો આ ટ્રીકથી આપણું ઘણું કામ આસાન થઈ જાય છે. તો આ ટ્રીકને તમે જરૂરથી ફોલો કરજો અને જો તમને પસંદ આવી હોય તો જરૂર કોમેન્ટ કરજો. હવે જોઈએ આજની લાસ્ટ ટ્રીક. ઘણી વખત આપણે માર્કેટમાંથી કોઈ પણ મસાલાના જ્યારે પાઉચ લાવતા હોઈએ અને જ્યારે એને કોઈ પણ કન્ટેનરમાં ફિલ કરતા હોઈએ ત્યારે આપણને એની એક્સપાયરી ડેટ યાદ નથી રહેતી. તો એના માટે જ્યારે પણ તમે મસાલાને કન્ટેનરમાં ફિલ કરો ત્યારે કોઈ પણ માર્કર અથવા સ્કેચ પેનથી જો ઉપર તમે એક્સપાયરી ડેટ લખી દેશો તો તમને યાદ રહેશે કે એ ક્યારે એક્સપાયર થવાનું છે. અથવા તો તમે જે પાઉચ છે એના ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય એને કટ કરી અને ચિપકાવી પણ શકો છો. જો આજની આ ટિપ તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો.